અમદાવાદ શહેરના જુહાપુરા રોડ પર બની રહેલા નવા બ્રિજના કામ વચ્ચે ટ્રાફિકની અવ્યવસ્થાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે। રોયલ અકબર ટાવર પાસે યમદૂત બનીને આવેલા ડમ્પરે 22 વર્ષીય મુસ્તકીમને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। રોયલ અકબર ટાવર સામે જુહાપુરા રોડ। મૃતક 22 વર્ષીય મુસ્તકીમ ઘટના સ્થળે જ દમ તોડ્યો। તંત્રની બેદરકારી સામે સાંકડા રસ્તાઓ પર હેવી વાહનોના પ્રવેશ સામે રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નહીં। અકસ્માત સર્જનાર ડમ્પર પર આગળ પાછળ નંબર પ્લેટ ગાયબ હતી, જ્યારે સાઈડની પ્લેટ પણ અસ્પષ્ટ ભૂસેલી હાલતમાં મળી આવી, જેને લઈને ગંભીર સવાલો અને સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો છે। બ્રિજના કામને કારણે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે, પરંતુ સાંકડા રસ્તાઓ પર ડમ્પર જેવા ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે। એક સંસ્થા દ્વારા ઉચ્ચ ટ્રાફિક અધિકારીઓને અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રની આંખ આડા કાન ની નીતિને કારણે આજે એક પરિવારે પોતાનો જુવાન જોધ દીકરો ગુમાવ્યો છે।